વરસાદની સિઝનમાં ગરમ ગરમ ગોટા મળી જાય તો પછી બીજું કશું જ નહીં જોઈએ. તો આજે હું તમારા માટે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે ગોટાની રેસીપી લઈને આવી છું, જેથી તમારા ગોટા લાલ પણ નહીં થશે અને કડક પણ નહીં થશે. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા મેં ખાંડની દસ્તો લઈ લીધો છે, તેની અંદર 20 થી 25 મરી એડ કરી દીધા છે અને 1 ચમચી જેટલા આખા ધાણા એડ કર્યા છે. તેને અધકચરા વાટી દેવાના છે. ત્યાર પછી એક બાઉલ લીધું છે, તેની અંદર 2 કપ જેટલું બેસન એડ કરી દીધું છે અને બેસનને તમે ચાળીને પણ લઈ શકો છો. ત્યાર પછી અહીંયા મેં હૂંફાળું ગરમ પાણી લીધું છે, જેને તમે અંદર આંગળી નાખી શકો એટલું જ ગરમ પાણી મેં લીધું છે. ગરમ પાણી એડ કરવાથી આપણા ગોટા એકદમ જ સોફ્ટ બનીને રેડી થાય છે. તો આ ટીપ નંબર 1 છે, તેને જરૂરથી ટ્રાય કરજો. અને પાણીને આપણે એકી સાથે એડ નથી કરવાનું, થોડું પાણી એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. થોડું પાણી એડ કરશો તો આપણા બેસનની અંદર ગાંઠા નહીં પડશે. તો તમે જોઈ શકો છો કે હું ધીરે પાણી એડ કરતી જાઉં છું અને બેસનને મિક્સ કરતી જાઉં છું અને બેસનને ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે. તો અહીંયા મેં જેટલું પણ પાણી લીધું હતું એટલું બધું જ પાણી મેં એડ કરી દીધું છે. 1 કપનું મેઝરમેન્ટ લઈ લેવાનું છે. જે કપથી મેં 2 કપ બેસન લીધું હતું તે જ કપથી મેં પાણી પણ લીધું હતું. ત્યાર પછી આપણે બેટરને 2 થી 3 મિનિટ સુધી ફેટવાનું છે. તમે બેટરને ફેટશો તો તેની અંદર હવાના કણ ભરાશે અને તે સોફ્ટ થશે, જેથી આપણા ગોટા પણ સોફ્ટ બનીને રેડી થાય છે. ત્યાર પછી તેની અંદર આપણે જે મસાલો કર્યો હતો તે મસાલો એડ કરવાનો છે. 1 ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરવાની છે. અડધી ચમચી હિંગ, 1 ચમચી જેટલું ખાંડ એડ કરવાની છે. 1 ચમચી મીઠું અને 1 ચમચી જેટલો અજમો લીધો છે, તેને હાથેથી આ રીતે ક્રશ કરીને પછી એડ કરવાનું છે. અજમો એડ કરશું તો પચવામાં પણ ઇઝી રહેશે. ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. આની અંદર આપણે હળદર મિક્સ નથી કરવાની. હળદર મિક્સ કરશો અને તેની સાથે આપણે સોડા મિક્સ કરશું તો આપણા ગોટા લાલ બનીને રેડી થશે. ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલા મેં મેથીના પાન એડ કર્યા છે અને અડધો કપ જેટલા કોથમીરના પાન એડ કર્યા છે. આ જ રેશિયો રાખવાનો છે. 2 કપે 1 કપ જ આપણે માપ રાખવાનું છે. તેની અંદર અડધો કપ કોથમીરના પાન અને અડધો કપ મેથી એડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં આ બધાને બરાબર મિક્સ કરી દીધું છે. વિડીયોને એન્ડ સુધી જોજો. ત્યાર પછી તેની અંદર પિંચ સોડા એડ કર્યો છે અને તેની ઉપર 3 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ એડ કર્યું છે. ગરમ તેલ એડ કરશો તો ગોટા આપણા ખૂબ જ સોફ્ટ બનીને રેડી થાય છે. અંદરથી સોફ્ટ અને બહારથી થોડા ક્રિસ્પી જેવા રેડી થાય છે. તો આને સ્પૂનની હેલ્પથી મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર 3 ચમચી જેટલું અથવા તો અડધો લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુનો રસ એડ કરવાથી આપનું બેટર ખાટું નહીં થશે પણ ખૂબ જ ફ્લફી થશે. તમે જોઈ શકો છો કે જેવું લીંબુનો રસ એડ કર્યો છે તેવો જ આપનું જે બેટર છે એ એકદમ જ ફૂલી ગયું છે અને સોફ્ટ થઈ ગયું છે. તો તમને બતાવું કે આ રીતનું આપણું બેટર હોવું જોઈએ કે આપણે જે રીતે ગોટા પાડશું તેવા જ આપણા ગોટા આ રીતના પડી જશે. તો અહીંયા મેં ગરમ તેલ મૂકી દીધું હતું. તેલને એકદમ જ ગરમ નથી કરવાનું. તમે જોઈ શકો છો કે મેં થોડુંક બેટર એડ કર્યું છે અને તરત જ તે ઉપર આવી ગયું છે. તો બસ આ રીતનું જ આપણે તેલ ગરમ હોવું જોઈએ. તો તમારી પેણીની અંદર જેટલા પણ ગોટા આવે તેટલા ગોટા આપણે એડ કરવાના છે. નાના ગોટા જ આપણે એડ કરવાના છે, કેમ કે આ ગોટા જેટલા હશે તેના કરતાં ડબલ ફૂલીને રેડી થશે. તો તમે જોઈ શકો છો કે એની જાતે જ ગોટા પલટાઈ રહ્યા છે. તો ત્યાર પછી આપણે આ રીતે તબેથાની મદદથી તેને હલાવતા જવાનું છે. સ્ટાર્ટિંગમાં આપણે ગોટાને ટચ નથી કરવાના. તો તમે જોઈ શકો છો કે ગોટાનો કલર પણ આપણે હલકો જ ડાર્ક બ્રાઉન જેવો થાય, હલકો જ રાખવાનો છે, વધારે નથી કરવાનો, નહીં તો આપણા ગોટા એકદમ જ બહારથી ક્રિસ્પી થઈ જશે. તો અહીંયા મેં ગોટાને લઈ લીધા છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો કલર આવ્યો છે. આની અંદર હળદર એડ નથી કરી છતાં આપનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. ત્યાર પછી હું અહીંયા બીજું બંચ લઈ લઉં છું ગોટાનું. તો તેને પણ આ જ રીતે મેં એડ કરી દીધા છે.
તો આની અંદર પણ તમે જોઈ શકો છો કે ગોટા એની જાતે જ પલટાઈ રહ્યા છે. તો આ રીતનું બેટર આપણું હોવું જોઈએ. જો આપણું બેટર ખૂબ જ સરસ રેડી થયું હશે તો આપણા ગોટા પણ ખૂબ જ સરસ રીતે રેડી થશે. તો મારી ગેરંટી છે કે તમે આ રીતે ગોટા બનાવશો તો 24 કલાક સુધી તમારા ગોટા એવા ને એવા સોફ્ટ રહેશે અને ખાવામાં જે ગળામાં અટકે છે તે પણ અટકશે નહીં. તો તમને હું અહીંયા બતાવું છું કે મેં સર્વિંગ પ્લેટની અંદર ગોટા લઈ લીધા છે. તો એક ગોટું હું તમને તોડીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ જાળીદાર આપનું ગોટું બનીને રેડી થયું છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો વરસાદની સિઝનમાં ગરમ ગરમ ગોટા ખાવાની મજા માણી શકો છો. તો તમને મારી આજની ગોટાની રેસીપી બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.